ભાવનગર અને વિસનગરમાં વરસાદની શરૂઆત થઈ છે। 3 સિસ્ટમ સક્રિય થતા વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી। જો કે આ વર્ષે દેશમાં ચોમાસું નબળું રહેશે। 3 સિસ્ટમ સક્રિય થતાની સાથે જ વીજળીના કડાકા ભડાકા સાથે ભાવનગર અને વિસનગરમાં વરસાદની શરૂઆત થઈ છે। ભરૂચ જિલ્લાના કાવી ગામે વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની શરૂઆત જોવા મળી રહી છે। જો કે માણસા તાલુકામાં પણ ભારે પવન સાથે તોફાની વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગની આગાહીને પગલે સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જેમાં હિંમતનગર અને પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો છે। ધોમધખતા ઉનાળામાં ખાબકેલા અણધાર્યા વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા છે, જેનાથી સ્થાનિક ખેતી અને જનજીવન પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે। ખેડા જિલ્લામાં આજે હવામાનમાં અચાનક પલટો આવતા માતર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો છે। ભર ઉનાળે આવેલા વરસાદી ઝાપટાને કારણે જિલ્લામાં સર્જાયેલા અષાઢી માહોલે નાગરિકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત અપાવી છે। ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા જ નડિયાદ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો। આ કુદરતી ફેરફારને કારણે સર્જાયેલી મિની વાવાઝોડા જેવા દ્રશ્યોએ સ્થાનિક અને વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે, જેનાથી સામાન્ય જનજીવન અને માર્ગ વ્યવહાર પર સીધી અસર જોવા મળી રહી છે। વાત કરવામાં આવે મહેસાણા જિલ્લાની, તો ઊંઝા શહેરમાં અચાનક બપોરના સમયે હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે, જેમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે। વરસાદને લઈને રોડ પર પાણી ફરી વળ્યા રહ્યા છે। કમોસમી વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે। પવન સાથે વરસાદને લઈને દુકાનોમાં હોર્ડિંગ અને બેનરો પણ પડી ગયેલા જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે મહેસાણા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે। મહેસાણા શહેર સહિત વિસનગર, બહુચરાજી અને સાંપાવાડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કમોસમી વરસાદ ખાબકતા સમગ્ર પંથકમાં ઠંડક જોવા મળી રહી છે। ઉનાળાની શરૂઆતી થયેલા માવઠાને કારણે વાતાવરણમાં પલટો તો આવ્યો છે, પરંતુ અચાનક ત્રાટકેલા વરસાદ અને પવનને પગલે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાતા સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે।